પ્રબોધ સ્વામી વર્ષો પહેલાં 10 વર્ષ સુધી વાસના ફાર્મ પર ડ્યુટી કરેલી, સ્વામીજીએ ડ્યુટી સોંપેલી, અને ત્યાં બીજા ઘણા બધા સેવકો પણ હતા. રાવજી કાકા કરીને એક સેવક, ખૂબ ઉંમરલાયક, સ્વામીજીનું કૃપાપાત્ર સેવક. પ્રબોધ સ્વામી દરરોજ સવારે અને રાવજી કાકા દરરોજ સવારે લીમડા નીચે ત્યાં શાકભાજી મૂકી હોય તો એ શાકભાજી કાપવાની સેવા કર્યા કરે. પ્લસ જે તે સંતો સેવકો ત્યાં આવ્યા હોય તો એના વાસણ ધોવાની સેવા, રસોઈ બનાવવાની સેવા કર્યા કરે. એમ હવે ઘણી વખત થતું એવું કે સંતો સેવકો ત્યાં આવ્યા હોય અને ઉકાળો કે ચા કે કોફી પીધી હોય કે નાસ્તો કર્યો હોય, એની ચા કપનું, કોફીનું કે મગ કે ડીશ ત્યાં ત્યાં મૂકી જતા રહ્યા હોય. આવું કોન્સ્ટન્ટ થયા કરે એટલે રાવજી કાકાના મનની અંદર વિચાર આવ્યા કરે કે થોડોક તો વિવેક હોવો જ જોઈએ ને, કે ચા પીધા પછી, કોફી પીધા પછી કે ઉકાળો પીધા પછી કે નાસ્તો કર્યા પછી ડીશ કે કપ કે મગ ચોકડીમાં કે વાસણ ધોવાનું જ્યાં જગ્યા છે ત્યાં મૂકી દેવો જોઈએ. આટલો વિવેક હોવો જોઈએ. એમ મનમાં કોન્સ્ટન્ટ વિચાર આવે એટલે મન ઘૂંટ્યા કરે કોન્સ્ટન્ટ. એટલે એકવાર સવારે પ્રબોધ સ્વામીજીને રાવજી કાકા શાકભાજી કાપતા હતા, એટલે રાવજી કાકાએ કમ્પ્લેન્ટ સ્વરૂપે પ્રબોધ સ્વામીને કહેતા હતા કે પ્રબોધ સ્વામી, આ સંતો કે સેવકો કે બધા સાધકોને કોને કે ચા કે કપને જે પણ વાસણ છે એ ચોકડીએ મૂકી આવે. એમ એટલે પ્રબોધ સ્વામી બોલ્યા, એક વસ્તુ બહુ સરસ વાત કરી એમ કે રાવજી કાકા, તમારાથી ન ધોવાય ને તો કાંઈ નહીં, હું ધોઈ નાખીશ, પણ સંતોને, સેવકોને, સાધકોને કાંઈ બોલવાનું નહીં. એટલે રાવજી કાકા રડી પડ્યા. એટલે રાવજી કાકા કે સ્વામી, મને એવું નથી કે કમ્પ્લેન કરું, પણ આવું દરરોજ થયા કરે છે ને એટલે મન ઘૂંટાયા કરે છે અને નોંધાયા કરે છે. એટલે હૈયાની અંદર પછી બધા વ્યક્તિઓ માટે, સાધકો માટે મને નેગેટિવ વિચાર આવે છે. એટલે પ્રબોધ સ્વામી બહુ સરસ, સહજ, સૂઝ આપતા અને સુરતભાવની એક વાત કરતાં કહ્યું એમ કે રાવજી કાકા, તમે દિલથી માનો કે આ વાસણ જે મૂકનાર છે એ સ્વામીજી છે, આ ડીશ મૂકનાર છે ને એ સ્વામીજી છે. જે દિવસે તમને એ બનાવી જશે ને એ દિવસથી તમને વ્યક્તિ નહીં દેખાય અને સંત નહીં દેખાય, અને ક્યારેક કોઈ માટે અભાવ કે અવગુણનો વિચાર નહીં આવે. સુહૃદ ભાવ, વ્યાપકમાં ભગવાનને જોવા તે સુહૃદ ભાવ, હરેક પરિસ્થિતિમાં ભગવાનને કરતા હરતા માનવા તે સુહૃદ ભાવ, પ્રસંગે કેવળ પોતાના દોષ જોઈ સામે ભગવાનનો ભાવ રાખીને પાછા વળી જવું એ સુહૃદ ભાવ, જે ભગવાનનો ગુણ છે. આવા અનેક સુહૃદ ભાવથી જીવતું એક વિરલ વ્યક્તિત્વ એટલે ગુરુ હરિ પ્રબોધજીવન સ્વામીજી. પ્રબોધ સ્વામીના જીવનનો વિચાર કરીએ તો કલ્પનાતીત જીવન છે. વર્ષો પહેલાં 14મી તારીખના દિવસે રાત્રે લગભગ 12, 12:30ની આસપાસ પ્રબોધ સ્વામીજી ધૂન, ભજન, પ્રાર્થના કરીને પોતાનો દૈનિક સ્વાધ્યાય કરીને પોતાના ઉતારે જતા હતા. રસ્તામાં એક ક્રોનિક પ્રસંગ બની ગયો, ક્યારેય આપણે ન વિચાર્યું હોય એવો પ્રસંગ બની ગયો, અને એક સાધકે પ્રબોધ સ્વામીજીને હાથ પકડીને દૂર ખેંચી ગયા. એકાંતમાં ન બોલવાના શબ્દોથી એમને નવાજ્યા, બીભત્સ ગાળો દીધી એવું કહીએ તો ચાલે. એવી વિપરીત પરિસ્થિતિ નિર્માણ થઈ ગઈ, અને જે એને ફેટ પકડીને મારવાનો પ્રયત્ન કરતા હતા એટલી વારમાં 3-4 સાધકો દોડતા આવી ગયા અને પ્રબોધ સ્વામીજીને ત્યાંથી છોડાવીને પોતાના ઉતારે લઈ ગયા. આખું વાતાવરણ ગમગીન થઈ ગયું હતું, અને પ્રબોધ સ્વામી સાથે હેત પરથી જોડાયેલા નાના સંતો, સાધકો ખૂબ ગુસ્સામાં આવી ગયા હતા કે આ બધી પરિસ્થિતિમાં પ્રબોધ સ્વામીજી પર આવો એટેક થાય એ તો મેં જિંદગીમાં ક્યારેય કલ્પના જ નહોતી કરી, અને આવું થાય એ બિલકુલ યોગ્ય થતું નથી. એટલે એની સામે પ્રતિકાર કરવો, સેવા છોડી દેવી, ઉપવાસ પર ઉતરી જવું, આવા અનેક પ્રકારના વિચારોની હાડવણામાં સાધકો હતા. અને સાધકો ભેગા થઈ અને બીજે દિવસ સવારે પ્રબોધ સ્વામીજીને મળવા માટે એમના ઉતારા પાસે હિંચકા પર પધારે છે. એ પરિસ્થિતિમાં બધા જ ખૂબ ગુસ્સામાં હતા. સામે કંઈક કરી છૂટવાની ભાવના હતી, કંઈક બતાવી દેવાની ભાવના હતી, સામે મારવાની ભાવના હતી. અને પ્રબોધ સ્વામીજી એટલી વારમાં સામે પધાર્યા અને પ્રબોધ સ્વામી કહે, ઓહો, આટલા બધા સંતો તો જંગમ તીર્થ કહેવાય, એના દર્શન કરવાનું મને સદભાગ્ય પ્રાપ્ત થયું. એકદમ વાતાવરણ સહજ કરી દીધું. નજીક આવીને બેઠા અને ત્યારે પ્રબોધ સ્વામીજીએ વાત કરી. બધા સંતો આક્રોશ વ્યક્ત કરતા હતા કે આવી પરિસ્થિતિ ન ચલાવી લેવાય, હવે તમને કોઈ કંઈ પણ કરશે તો અમે એને સામે મારીશું. બહુ ઉશ્કેરાયેલી પરિસ્થિતિ, ત્યાં આગળ વિકટ પરિસ્થિતિ. પ્રભુ સાહેબ સહજતાથી બધાને શાંત રાખતા હતા. એમાં કોઈ સાધકે કહ્યું કે પ્રભુ સ્વામી, આપને કોઈ મારે, આપની પર આવી પરિસ્થિતિ નિર્માણ કરવા અમારાથી બિલકુલ સહન નહીં થાય, અને એને અમે સામે મારી દઈશું, ગમે તે એક્શન લઈ લઈશું, આપ અમને રોકશો ના. ત્યારે પ્રભુ સ્વામી હસતા રમતા બધાને વાત કરતા કહ્યું કે મારું અહિત ક્યારેય કોઈ કરી શકવાનું નથી,
ભગવાનના સંકલ્પે મારું હિત જ થવાનું છે, કોઈ મારું અહિત ક્યારેય કરી શકવાનું નથી. આપણું અહિત ક્યારેય થવાનું નથી, કારણ કે હરિપ્રસાદ સ્વામીજી આપણી સાથે જ છે અને અખંડ સાથે રહેવાના છે. આપણું હિત જ કરવાના છે. હિત કરીને મંગલકારી મૂર્તિ આપણું ક્યારેય અહિત કરે નહીં. આવા પરાભાવના શબ્દો જ્યારે સાંભળ્યા તો સંતોનું મન શાંત પ્રશાંત ધીમે ધીમે થઈ ગયું. એટલે એના બાજુ બેઠેલા સુચેતન સ્વામીજીને પ્રબોધ સ્વામીજીએ કહ્યું કે આપ બિલકુલ ચિંતા ન કરતા પ્રબોધ સ્વામીજી, કે આપ તો નેચર મને ખબર છે, આપ આવું ગુસ્સે થશો અને આવા વિચારમાં જતા રહેશો, તમારા શરીર પર ખૂબ અસર થશે અને તમારા શરીર પર અસર થશે, તમને ખેંચ આવી જશે, એ મને ક્યારેય પોસાય એવું નથી. પોતા પર આટલી બધી વિકટ પરિસ્થિતિ નિર્માણ થઈ અને એ પરિસ્થિતિમાં પ્રબોધ સ્વામીજી સામેના સાધકોની ચિંતા કરે છે, એના શરીરની ચિંતા કરે છે, એ માનસિક રીતે થોડો ઘણો સમય પણ બગાડે ના એવી ચિંતા કરે છે. કેવા પ્રભુ આપણને મળ્યા છે. અને એવા પ્રભુ જ્યારે આપણને મળ્યા છે કે વ્યાપકમાં ભગવાન જોવાનો ભાવ, જે વ્યક્તિ પોતાને મારવા માટે પ્રયત્ન કરે છે, બીભત્સ ગારો દે છે અને ફેટ પકડીને મારવા પ્રયત્ન કરે છે, બીજે દિવસ સવારે મળે છે તો પ્રભુ સહજતાથી એને પગે લાગે છે અને 2-3 દિવસ પછી જ્યારે સામે મળે છે ને પગે લાગે છે ને માફી માગે છે અને ભેટે છે અને હક કરે છે અને કહે છે કે મારી કંઈ પણ ભૂલચૂક થતી હોય તો તમે માન કરજો. આનાથી વિશેષ સુહૃદભાવ કયો હોય? વ્યાપકમાં કોઈ વ્યક્તિ જોવાની વાત નથી, કોઈ સ્વભાવ જોવાની વાત નથી, કેવળ ભગવાનનો ભાવ, કેવળ હરિપ્રસાદ અને ભગવાન સ્વામિનારાયણને જોવા એવો ભાવ હોય તો આટલું બધું અપમાન પછી એને પગે લાગવાનું મન થાય, એને ભેટવાનું મન થાય, એની માફી માગવાનું મન થાય, એને ભગવાનનો ભાવ રાખીને એની પૂજા અર્ચના કરવાનું મન થાય. આવું જ જીવન જીવે છે ગુરુહરિ પ્રબોધ જીવન સ્વામીજી. હે ગુરુહરિ, આપ અમને બુદ્ધિયોગ આપજો કે અમે કેવળ ને કેવળ આપના જીવનમાં ડૂબી શકીએ. આ હંમેશા હરિપ્રસાદ સ્વામીના જીવનમાં ડૂબીને અદ્ભુત ગુરુ ભક્તિ અદા કરી છે. હરિપ્રસાદ સ્વામી જેવા સુરત ભાવે જીવ્યા છે એવો સુરત ભાવ આપ ધરતી પર અખંડિત રાખી રહ્યા છો. એ સુરત ભાવ અમારી ચાંચ ડૂબે, અમે હસતા રમતા આનંદ કરતાં કરતાં આપમાં અને ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજના જીવનમાં ડૂબીને ભગવાન સ્વામિનારાયણની અંતરની પ્રસન્નતા પ્રાપ્ત કરી શકીએ. એ જ અભ્યર્થના. જય શ્રી સ્વામિનારાયણ.